મિત્રો, ભારતમાં ફરી એકવાર લોકડાઉન. આ લોકડાઉન કોવિડના લોકડાઉન કરતાં વિશેષ હશે. આ છે એનર્જી લોકડાઉન. વેસ્ટ એશિયામાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે તેની અસર હવે ગ્લોબલ ઇકોનોમી ઉપર પડી રહી છે. પીએમ મોદીએ પણ કહી દીધું છે કે આપણે બધી પરિસ્થિતિઓના સામના કરવા માટે તૈયાર રહેવું પડશે. આખા એશિયામાં ફ્યુલનું શોર્ટેજ સર્જાઈ રહ્યો છે. ફિલિપાઇન્સની અંદર પ્લેન ગ્રાઉન્ડ થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની અંદર પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે. આનો મતલબ એ જ છે કે દરેક વસ્તુ મોંઘી થવા જઈ રહી છે. આ લોકડાઉન એક વિશેષ લોકડાઉન હશે અને આ લોકડાઉન ગંભીર લોકડાઉન છે. આ લોકડાઉન હશે એનર્જી લોકડાઉન. તો તમારે બધાએ શું કરવું જોઈએ આવી પરિસ્થિતિમાં? આવી પરિસ્થિતિની અંદર આપણે બધો ઘરનો સામાન પોતાની રીતે વ્યવસ્થિત રીતે ભરી લેવો જોઈએ, જેનાથી આપણે લોકડાઉનની અંદર સર્વાઈવ કરી લઈએ. અને કદાચ ઘરમાં વડીલો હોય તો વડીલોની દવાઓ પહેલેથી જ લઈ રાખવી જોઈએ, જેનાથી આપણને લોકડાઉનની અંદર તેમની દવાઓની અછત ના સર્જાય. તો આવું લોકડાઉન થાય તો તમે શું શું કાળજી રાખી શકો એના માટે તમે પ્લીઝ કોમેન્ટ કરી અને તમારા વિચારો વ્યક્ત કરજો. ધન્યવાદ.